આ ક્વેશ્ચન બહુ જ લોજિકલ છે કે એક માળી દિવસના 8 કલાકનું વૃક્ષારોપણનું કામ કરે છે, એની ફિક્સ ડ્યુટી છે 8 કલાક, અને માળી જે છે આજકાલ જે છે જે ગરમી પડે છે એ પ્રમાણે જબરજસ્ત કામ કરી રહ્યા છે. 1 કલાકમાં જે છે 10 વૃક્ષો વાવે છે, દર 2 કલાકે 30 મિનિટનો આરામ લે છે. ગરમી એવી પડે એટલે આરામ કરવો પડે, તો 8 કલાકમાં જે છે કેટલા વૃક્ષો વાવી શકાય? તો જુઓ, માળી શું કરે, 2 કલાક કામ કરે, પછી 30 મિનિટનો બ્રેક લે, એટલે ટોટલ 2.5 કલાક થયા. પાછું 2 કલાક કામ કરે અને પાછો 30 મિનિટનો બ્રેક લે, તો પાછા 2.5 કલાક થાય, તો 5 કલાક થઈ ગયા. પછી પાછું 2 કલાક કામ કરે એટલે ટોટલ 7 કલાક થઈ ગયા, અને 7 કલાક થઈ ગયા. જો આ જે છે 2 કલાક, આ 2.5 કલાક, પાછા 2 કલાક, 2.5 કલાક, એટલે 5 કલાક તો અહીંયા થઈ ગયા. પાછું 2 કલાક કામ કરે છે અને પછી શું કરે છે, 30 મિનિટનો બ્રેક લે છે, એટલે 7.5 કલાક થઈ ગયા. તો આનો મતલબ કે હવે એને છેલ્લે જે કામ કરવાનું રહ્યું એ 30 મિનિટ કામ કરવાનું રહ્યું, અને આ જ અગત્યનું છે, અહીંયા જ ભૂલ પડવાની સંભાવના છે. તો આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 10 વૃક્ષો વાવે તો 2 કલાકમાં 20, એટલે અહીંયા 20 વાવશે, અહીંયા પણ 20 વાવશે, અહીંયા પણ 20 વાવશે, પણ છેલ્લે 30 મિનિટમાં કેટલા? તો 1 કલાકમાં 10, તો 30 મિનિટમાં 5. તો હવે સરવાળો કરો, ટોટલ કેટલા થાય? 20, 20, 20, 60, 60 ને 5, 65. તો ટોટલ જે છે માળી એક દિવસમાં જે છે 8 કલાકમાં 65 વૃક્ષો વાવશે. 65 ઇઝ ધ આન્સર. 65. આ જ અગત્યનું છે, છેલ્લે કેટલું બચે એ ધ્યાન રાખવાનું.